સૌ જોઈ રહ્યા હતા ફેસબુક દ્વારકા ટુડે લાઈવ પેજ અને એમાં હું વૃંદા પાર્ટી આપની સાથે આપ સૌ કોઈ દ્વારકા ટુડેથી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના દર્શન કરો છો અને હવે જેવી રીતે આપણે હરિદ્વારની અંદર ગંગા આરતીનો દર્શન કરીએ છીએ, ગંગા આરતી જોઈએ છીએ, એવી જ રીતે અહીં દ્વારકાના ગોમતી ઘાટ પર જે છે हाँ हाँ थैंक यू। तो द्वारका ની અંદર ગોમતી ઘાટ પર આપ જે જોઈ રહ્યા છો કે દ્વારકાધીશ મંદિરની અંદર જે લોકો તીર્થ પુરોહિત છે, પંડા જેમને કહેવાય છે, જે દ્વારકાધીશનો મહિમા સમજાવે છે, દ્વારકાનો મહિમા સમજાવે છે, તમે અહીંયા આવ્યા છો તો તમને એ સંકલ્પ લેવડાવે છે, તમને ગોમતી સ્નાનનું મહત્વ સમજાવે છે, ગોમતી સ્નાનનો સંકલ્પ લેવડાવે છે। દ્વારકાની અંદર આવીને તમે જે કંઈ પણ કર્મ કરો છો, જે કંઈ પણ તમે દાન કરો છો, એમનો પણ સંકલ્પ જે છે એ આ પંડા ભાઈઓ લેવડાવે છે। તો ખાસ એમના દ્વારા હવે ગોમતીજીની આરતીની શરૂઆત થઈ છે। તેઓ પણ જેવી રીતે હરિદ્વારની અંદર ગંગા આરતી થાય છે એવી રીતે ગોમતીજીની આરતી શરૂઆત કરવા માંગે છે અને અઠવાડિયું થયું છે અને આપણે પણ સાથે દ્વારકા ટુડેથી પણ આપ સૌ કોઈ ગોમતીજીમાં સ્નાનની સાથે ગોમતીજીની આરતીમાં પણ સામેલ થાવ। જ્યારે પણ દ્વારકા આવો, દ્વારકાધીશના દર્શન કરો, સવારે ગોમતી સ્નાન અને સાંજે ગોમતી આરતીની અંદર પણ ચોક્કસથી સામેલ થાવ। नियार नियार मुझे आम आम અને આપણી સાથે નિહાર પારડિયા જે અહીંયા ગોમતી સ્નાનનું જે ટ્રસ્ટ છે એમનું મેનેજમેન્ટ કરે છે। ખાસ તમે જ્યારે દ્વારકા આવો છો ત્યારે દ્વારકાધીશના દર્શનનું મહત્વ છે, દ્વારકા તમે આવો છો તો દ્વારકાનું મહત્વ શું છે અને દ્વારકાની અંદર તમે જે કંઈ પણ સત્કર્મ કરો, જે કંઈ પણ દાન કરો, એમનો સંકલ્પ સાથે કરો ત્યારે દેવતાઓ જે છે એમને સ્વીકાર કરે છે। એટલા માટે સંકલ્પનું મહત્વ છે અને તેમાં એ તીર્થમાં તમે જાઓ છો ત્યારે એમના બ્રાહ્મણોના હાથે જો તમે સંકલ્પ લેવડાવો તો એ દેવતાઓ માને છે। એટલે એટલા માટે થઈને જે દ્વારકાની અંદર તમે જોતા હો છો આ દ્રશ્યની અંદર કે મંદિરની અંદર તમને આવા પંડા જે છે જોવા મળતા હોય છે, જેને તીર્થ પુરોહિત કહી શકાય। અને ગંગા આરતીની જેમ આપણે અહીંયા ગોમતી આરતીની જે શરૂઆત કરી છે, દ્વારકા ટુડેના દર્શકો છે, ઘણા બધા લોકો છે દર પૂનમે ભરવા આવે છે, ઘણા બધા લોકો છે ડેઈલી દ્વારકાથી એટેચમેન્ટ હોય છે, દ્વારકા કનેક્ટ થવા માંગતા હોય છે, ત્યારે એમને ગોમતીજીની આરતીનું થોડું મહત્વ। સૌથી પહેલા સર્વ ભક્તોને મારા જય દ્વારકાધીશ, જય માં ગોમતી। પ્રથમ વાત એવી છે કે જ્યારે મનુષ્ય ત્યારે તો દ્વારકા આવે છે તો દ્વારકા મનુષ્ય ત્યારે જ આવે છે જ્યારે દ્વારકાધીશની ઈચ્છા હોય છે। હવે એવું સ્કંદ પુરાણની અંદર લખેલું છે, ઉલ્લેખ છે કે દ્વારકા મનુષ્ય જ્યારે પહેલે આવે તો પ્રથમ દ્વારકા આવીને ગોમતીમાં સ્નાન કરે। કર્મ એવું છે કે ગોમતીનું જે સ્નાન છે એ ગોમતી સ્નાનની મહિમા એવી છે કે ગોમતી ગંગા જ છે પણ ગૌલોક ધામથી આવે છે એટલે નામ પડે છે ગોમતી। મતીને જે ગૌ સમાન શુદ્ધ કરે છે। દ્વારકાધીશ પાસે જવું હોય તો આપણા તનને શુદ્ધ કરવું પડે એટલે પ્રથમ કર્મ ગોમતીમાં સ્નાન છે। એવી રીતે બીજો જે કર્મ છે એ ધ્યાન છે। ઠાકુરજીનો જે વિગ્રહ છે એના અર્ધનેત્ર બંધ છે અને અર્ધનેત્ર ખુલ્લા છે। ભગવાન સંદેશ આપે છે આપણે નેત્ર બંધ રાખીએ તો નિદ્રા આવે ને ખોલીએ તો સંસાર દેખાય, એટલે ધ્યાન કરો। દ્વારકામાં આવીને બીજો કર્મ છે ધ્યાન કર્મ, એ પણ ગોમતી ઘાટ ઉપર પરિપૂર્ણ કર્યા બાદ અંતમાં છે દાન કર્મ। દાન કર્મ જે છે એ દાન કર્મ તમે કંઈ પણ કરી શકો, તુલસીનું પત્તું આપો એ પણ એક દાન છે। એટલે જ્યારે મનુષ્ય બધા કર્મથી શુદ્ધ થઈ જાય છે ત્યારે ઠાકોરજી પાસે જવાનો એમને અવસર મળે છે। એટલે પ્રથમ છે ગોમતીમાં સ્નાન, પછી 56 સીડી ચડીને સ્વર્ગ દ્વારમાંથી અંદર જવું, ઠાકોરજીના દર્શન કર્યા બાદ મોક્ષ દ્વારમાંથી બહાર જતું રહેવું। આ આખી આની વિધિ છે। જય દ્વારકાધીશ, જય મા ગોમતી। ગોમતીજીને આપણે આરતીનું મહત્વ કે લોકો આવે તો ખાસ શા માટે ગોમતી આરતી એ લોકો એટેન્ડ કરે? સવારે ગોમતી સ્નાનનું મહત્વ તો છે જ, પણ ગોમતી આરતી હજુ લોકોને ખબર પણ નથી, ઘણા લોકોને નહીં ખબર હોય કે અહીંયા આરતી થાય છે, તો એ શા માટે એટેન્ડ કરે? આપણે આમ તો ગોમતી આરતી સ્મોલ સ્કેલ ઉપર, નાના સ્કેલ ઉપર થતી જ હતી, પણ
અમારા જે દ્વારકામાં જેટલા પૂજારીઓ છે તીર્થ પુરોહિતો છે એમની એવી ઈચ્છા હતી કે જેવી રીતે ગંગાજીમાં હરિદ્વારમાં થાય છે એવી જ રીતે આપણે દ્વારકાની અંદર પણ આપણે આરતી કરીએ. હવે ગોમતી જે છે એ એકલી જ એવી નદી છે જે મોક્ષ પ્રદાન કરે છે, બાકી બધી નદીઓ પાપ ધુવે છે. તો જ્યારે આવડું મહિમા હોય તો એમનો મહિમા ઓર વધારવા માટે અહીંયા નિત્ય આરતી કરવામાં આવે છે. એટલે નિત્ય 3 તીર્થ પુરોહિતો આરતી કરે છે અને ઉત્સવોના સમયમાં આપણે એ 5 તીર્થ પુરોહિતો આરતી કરે છે. એકાદશી પૂર્ણિમાના દિવસે પણ અમાવાસ્યાના દિવસે 5 તીર્થ પુરોહિતો. એના માટે એવું છે કે જે આવનાર લોકો છે એ પણ નિત્ય 6:30 વાગે સાંજે ગુમતી ઘાટમાં 2 નંબરનો જે ઘાટ છે એનું નામ પણ ગુમતી ઘાટ છે, ત્યાં નિત્ય આરતી કરવામાં આવે છે. માતાજીની જે મહિમા છે એ આપણે આરતીના થકી આપણે બધા ભક્તો વધારીએ. તો બધાને હું પ્રાર્થના કરું છું કે આવીને અહીંયા જોડાય બધા. જય દ્વારકાધીશ, જય મા ગોમતી. તો જ્યારે પણ આપ સૌ કોઈ દ્વારકા આવો ચોક્કસથી, તો સવારે તો આપ સૌ કોઈ ગોમતી સ્નાન કરતા જ હશો, પણ સાંજે પણ એ જ ગોમતી ઘાટ પર દિવ્યતાની લાગણી અનુભવવા માટે થઈને, જેમ કે નિહારભાઈએ કહ્યું એમ કે ગોમતી માતા જે છે મોક્ષદાયની કહેવાય છે. દ્વારકાનો તટ જ એવો છે, જગ્યા આવે છે કે જ્યાં મોક્ષદાયની કહેવાય છે કે બધી નદીઓ જે છે એ પાપ ધુએ છે, પણ માં ગોમતી જે છે એ તમને મોક્ષ પ્રદાન કરે છે. એટલા માટે ખાસ એક દિવ્યતાની લાગણીની અનુભૂતિ કરવા માટે થઈને આપણે પણ હમણાં થોડા દિવસ લાઈવ કરીશું જ, અને આપ પણ આવો તો જરૂરથી આ ગોમતી આરતીની અંદર સામેલ થશો. આપ સૌને એવી વિનંતી છે, ફરીથી મળીશ દ્વારકાથી આવી જ કોઈ લાઈવ મુમેન્ટ સાથે, જ્યાં તમને દ્વારકાનું એટેચમેન્ટ મળે, દ્વારકાની આધ્યાત્મિકતા અને દ્વારકાની દિવ્યતા જે છે એ તમને લાઈવમાં તમે કેપ્ચર કરી શકો એવી જગ્યા પરથી ફરીથી મળીશ. વૃંદા પાડ્યા, સૌને જય દ્વારકાધીશ.